કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ. આ લેક્ચરની અંદર ઇન ધીસ લેક્ચર આપણે લોકો જોવા જઈને તો ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. લાસ્ટ લેક્ચરની આપણે ઘન પદાર્થના ગુણધર્મ એટલે ઇન શોર્ટ ઘન અવસ્થા પૂરું કર્યું હતું. એના બેઝિસ ઉપર છે ને આપણે એમસીક્યુ કેલ્ક્યુલેટ કર્યા હતા, એના ઇક્વેશન જોયા હતા. ચેપ્ટર નાનું હતું, ઇઝી હતું અને નીટમાં મે બી 1 or 2 ક્વેશ્ચન, મે બી 1 ક્વેશ્ચન પૂછાય. બટ હવે હું જોવા જઈએ તો આપણે પદાર્થની અવસ્થા સ્ટાર્ટ કરી હતી. પદાર્થની 3 અવસ્થા હોય: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન અવસ્થા આપણે ઓલરેડી જોઈ લીધી. વાત આવી પ્રવાહી અને વાયુ અવસ્થાની. ફ્લુઇડ, તરલ. ફ્લુઇડ કોને કહેવાય? કોઈ એમ કહે છે કે ફ્લુઇડ છે. ફ્લુઇડ મીન્સ લિક્વિડ? નો. ફ્લુઇડ મીન્સ ગેસ? નો. ફ્લુઇડ મીન્સ બોથ. પ્રવાહી અને વાયુ બંનેને છે ને તમે તરલ બોલો છો. તરલ એટલે શું ખબર છે? જે વહી શકે ને એને તરલ કહેવાય. શું કીધું મેં? જે વહી શકે ને એને તરલ કહેવાય. પ્રવાહી વહી શકે એક બિંદુથી બીજા બિંદુ સુધી, અને વાયુ પણ વહી શકે એક બિંદુથી બીજા બિંદુ સુધી. પણ અહીંયા ડિસ્કશન માત્ર અત્યારે પ્રવાહીનું જ કરવાનું છે. વાયુનું ડિસ્કશન આપણે થર્મોડાયનેમિક્સ ભણ્યા પછી, વાયુનો ગતિવાદ છે રાઈટ, તેમાં એનું ડિસ્કશન કરવાનું છે. અત્યારે આપણું બીજી અવસ્થા ને ફિઝિક્સ પાર્ટ 2નું સેકન્ડ ચેપ્ટર નીટ માટે ફ્લુઇડ મિકેનિક્સ ઓર તરલનું યંત્રશાસ્ત્ર અથવા તો તરલના યાંત્રિક ગુણધર્મો સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટરેસ્ટિંગ છે. મેં આના પહેલાંના લેક્ચરમાં કીધું હતું કે એનસીઆરટીમાંથી એક વખત ચેપ્ટરની થિયરી રીડ કરી જાજો, થ્રુ આઉટ થિયરી જયેલા જાજો. અહીંયા હું પણ થિયરી સમજાવવાની ટ્રાય કરીશ, બટ નીટ રિલેટેડ. બાકી બેઝિક કન્સેપ્ટ એમનામાં તમને યાદ છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? સો લેટ સ્ટાર્ટ અવર ન્યૂ ચેપ્ટર ફ્લુઇડ મિકેનિક્સ ઓ તરલનું યંત્રશાસ્ત્ર ઓન ધી બેઝિસ ઓફ નીટ. જોવા જઈએ ને તો ફ્લુઇડ મિકેનિક્સ છે ને 2 જગ્યાએ છે ને ડિવાઈડ થયેલું છે: ફ્લુઇડ સ્ટેટિક્સ એન્ડ ફ્લુઇડ ડાયનેમિક્સ. એકમાં પ્રવાહી છે ને એ સ્થિર છે, એકમાં પ્રવાહી ગતિ કરે છે. એકમાં પ્રવાહી કેવું છે તો કે સ્થિર છે. ફ્લુઇડ સ્ટેટિક્સ એન્ડ ફ્લુઇડ ડાયનેમિક્સ ચેપ્ટર ડિવાઈડ થયેલું છે. ફર્સ્ટ ઓફ ઓલ તમને ફ્લુઇડ સ્ટેટિક ભણાવે છે, આફ્ટર દેટ તમને ફ્લુઇડ ડાયનેમિક ભણાવે છે. ઘણા બધા સિદ્ધાંત છે આપણી પાસે: આર્કિમિડીઝનો સિદ્ધાંત, ટોરેસેલીનો સિદ્ધાંત, બર્નોલીસ સિદ્ધાંત, પાસ્કલ્સ લો. ઘણા બધા નિયમો છે આપણી પાસે આખા ચેપ્ટરની અંદર. નીટ રિલેટેડ જોવાનું છે બધું. સો અહીંયા સૌથી પહેલાં આપણે ફ્લુઇડ સ્ટેટિક્સ ચાલુ કરવાનું છે, જેમાં ફ્લુઇડ છે ને ઇન શોર્ટ તમે એમ પ્રવાહી કહો ને તો એ સ્થિર છે. પ્રવાહી ગતિ કરતું નથી. પ્રવાહી અહીંયા ગતિ કરતું નથી. તો એની ટર્મિનોલોજીમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક રાશિ આપણી પાસે ઘનતા છે. જ્યારે તમે ઘન પદાર્થ ભણતા હતા ને, ઘન પદાર્થ, ત્યારે તમે છે ને દળને કન્સિડર કરતા હતા. કોને કન્સિડર કરતા હતા? દળને. પણ જ્યારે તમે પ્રવાહીને લ્યો છો ને ત્યારે તમારા લોકોએ ઘનતાને કન્સિડર કરવી જોશે. ઘનતા એટલે શું? ρ = m/v. એકમ કદમાં રહેલા દળ અથવા તો એકમ કદમાં રહેલા અણુની સંખ્યા. અણુની સંખ્યામાં તમે દળ જ ગણશો, એને તમે ઘનતા બોલો છો. અહીંયા ક્યાંય દળના કન્સિડરેશનમાં વાત કરવાની નહીં આવે, આ યાદ રાખજો. અહીંયા હંમેશા છે ને ઘનતા જ હશે ને. ઘનતા અચળ હોય, જેમ દળ અચળ છે તેમ ઘનતા અચળ છે. એકમ કદમાં રહેલા અણુની સંખ્યા કોઈ દિવસ નહીં બદલાય. પાણીની ઘનતા 10³ kg/m3 એક વખત ડિફાઇન કરી તો પાણીની ઘનતા એટલી જ રહેશે. તમે ગમે તે પાત્રમાં ભરો એને, એનાથી એને કોઈ ફેર નહીં પડે. સો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર અસ. આપણી માટે છે ને આ જ ઇમ્પોર્ટન્ટ છે. સો ρ = m/v. જો એકમની વાત કરીએ તો kg/m3 સાવ ઇઝી છે. MLT ઇક્વેશન ને યુનિટ ફોર્મેશન 1 g/cm3 = 10³ kg/m3. 10³ kg/m3.
અને ઘનતાની સાથે સાથે એની બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે સાપેક્ષ ઘનતા, રિલેટિવ ડેન્સિટી. સાપેક્ષ ઘનતા એટલે શું? તો કે જે પણ પદાર્થ લીધો છે એની ઘનતા અને એની સાપેક્ષતા કોની સાથે લેવાની? પાણીની ઘનતા સાથે. ધારો કોઈ એમ કહે કે તેલની સાપેક્ષ ઘનતા કેટલી? તો કે તેલની ઘનતા એના છેદમાં પાણીની ઘનતા કરો ને તો એને કહેવાય તેલની સાપેક્ષ ઘનતા. કોની સાપેક્ષે જોઈ? તો કે પાણીની ઘનતા. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ? 4 ડિગ્રી સેન્ટીગ્રેડ પાસે પાણીની ઘનતા 10⁻³ kg/m³ જ છે. કન્ફર્મ? આમાં ડાઉટ નથી ને કોઈને? નહીં સર, આમાં ડાઉટ નથી. ઓકે, ગુડ, વેરી ગુડ. સો પદાર્થની ઘનતાની સાપેક્ષે પાણીની ઘનતા. સાપેક્ષ ઘનતાનું બીજું નામ વિશિષ્ટ ગુરુત્વ પણ છે, સ્પેસિફિક ગ્રેવિટી. કોઈ તમને એમ કહે ને કે પદાર્થનું વિશિષ્ટ ગુરુત્વ શોધો તો તમારે કાંઈ નથી કરવાનું, સાપેક્ષ ઘનતા જ શોધવાની છે. શું શોધવાનું છે? સાપેક્ષ ઘનતા. આ વસ્તુ ભૂલાય નહીં તમારે. કોઈ તમને એમ પૂછે છે કે તમારે શું શોધવાનું, વિશિષ્ટ ગુરુત્વ અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી પણ લખેલું હોય તો તમારે ગોતીને શું દેવાનું? સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા કોને કહેવાય? પદાર્થની ઘનતાના છેદમાં પાણીની ઘનતા. પતી ગઈ વાત. તેને તમે વિશિષ્ટ ગુરુત્વ પણ બોલો છો. સમજાઈ ગયું? ચાલો, દળ, ઘનતા અને કદની સાપેક્ષે જ્યારે બે પ્રવાહીનું મિક્સર કરવામાં આવે છે, બે પ્રવાહીનું મિશ્રણ કરવામાં આવે ત્યારે તે મિશ્રણની ઘનતા કેટલી થાય એ આપણે સમજવું છે. બે ઇમ્પોર્ટન્ટ નોટ છે આપણી પાસે, સમજજો. હવે કોઈ તમને એમ પૂછે છે કે મેં બે લિક્વિડ લીધા, એટલે કે બે પ્રવાહી લીધા, એકનું દળ M1 છે, બીજાનું દળ M2 છે. ઇનશોર્ટ દળ ખબર છે મને, બીજું એની ઘનતાય ખબર છે. એકની ઘનતા ρ1 છે, બીજાની ઘનતા ρ2 છે. હવે બંનેને મિશ્રણ કર્યું તો મિશ્રણ થઈ ગયા બાદ આ પ્રવાહીના મિશ્રણની ઘનતા કેટલી? તો તમે આમ લખી નાખશો ρ = ρ1 + ρ2. ના લખાય ને? ના લખાય. શું શું ખબર છે તમને? તો કે સર દળ ખબર છે અને ઘનતા ખબર છે. જોવા જાવ તો અહીંયા તમારે એની ટર્મિનોલોજીમાં લખવાનું છે ρ = કુલ દળના છેદમાં કુલ કદ. તો કે ρ = કુલ દળ કેટલું હોય સર? M1 + M2 એના છેદમાં કુલ કદ V1 + V2. પણ તમને ખબર છે V1 અને V2 ખબર નથી. તમારે એને M અને ρમાં ફેરવવા જશે, કારણ કે M અને ρ ખબર છે તમને. તો ρ = M/V થાય. તો વીને કરતાં બનાવો તો V = શું થાય? M/ρ. તો કે V1 ની જગ્યાએ M1 ρ1 મૂકી દો, V2 ની જગ્યાએ M2 ρ2 મૂકી દો. તો આ મૂક્યું મેં M1 + M2 અને V1 + V2 ની જગ્યાએ V1 ની જગ્યાએ શું મૂક્યું? M1/ρ1. V2 ની જગ્યાએ શું મૂક્યું? M2/ρ2. જ્યારે બંનેના દળ જુદા જુદા છે અને બંનેની ઘનતા જુદી જુદી છે એવા સમયે તમારે આ ઇક્વેશનનો યુઝ કરવાનો. હવે ધારો કે એમાં સ્પેશિયલ કેસ પાછો. હવે ધારો કે તમે જે મિશ્રણ કર્યું ને બે પ્રવાહીનું દળ સમાન છે, તમે જે પ્રવાહીનું મિશ્રણ કરેલું છે એનું દળ સમાન છે. તો અહીં M1 = M2 = M. તો તમે અહીંયા M1 = M2 = M મૂકી દો તો M અહીંયા છેદમાં M ના છેદમાં ρ1 + M ના છેદમાં ρ2. LCM લેતા આવડે? લઈ શકો ને. M ρ2 + M ρ1 ના છેદમાં ρ1 ρ2. ρ1 ρ2 છેદનો છેદ અંશમાં ગયો એટલે અહીંયા M + M 2M થઈ ગયું. ρ1 ρ2 ના છેદમાં M ρ1 + M ρ2. એમાંથી M કોમન નીકળી ગયો, અહીંયા M કેન્સલ થઈ ગયા. તો ફાઇનલ આન્સર શું આવ્યો? 2 ρ1 ρ2 ના છેદમાં ρ1 + ρ2. કેલ્ક્યુલેશનમાં બહુ ટાઈમ નથી બગાડતો. આ સમજાઈ ગયું ને? સ્ટેપ જોઈ લેજો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આ ક્યારે ઇક્વેશન મૂકવાનું? ગમે ત્યારે એમ ના મૂકી દેતા. જ્યારે તમને એમ કહે ને કે બે પ્રવાહીનું દળ સમાન છે, તને એક પાત્રમાં મિશ્રણ કર્યા છે, તો જ તે પાત્રમાં રહેલા મિશ્રણની ઘનતા કેટલી, તો જ આ ઇક્વેશન મુકાય. જો બેના દળ જુદા જુદા હોય તો આ ઇક્વેશન મૂકવા દોઢ ના થતા. ડન? આટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો, ભૂલાય નહીં. એ જ રીતે બીજી ઇમ્પોર્ટન્ટ નોટ છે, જો બે પ્રવાહી તમે જેને મિશ્રણ કરો છો એમાં બંને પ્રવાહીને દળ નથી ખબર પણ એના કદ ખબર છે. ધારો કે બે પ્રવાહીના કદ V1 અને V2 અને એની ઘનતાય ખબર છે ρ1 અને ρ2. તો તે મિશ્રણની ઘનતા કેટલી? ρ = કુલ દળના છેદમાં કુલ કદ થાય એટલે M1 + M2 એના છેદમાં V1 + V2. સર V1 V2 ખબર છે, ક્વેશ્ચનમાં કીધું છે, દળ નથી ખબર. તો ρ = શું થાય? M/V. તો એમની જગ્યાએ તમે શું મૂકી શકો? M = ρV. જે નથી આપ્યું એનો લોપ કરો, જે આપ્યું છે એ કિંમત મૂકો, વાત થઈ પૂરી.
તો એમ ઇઝ ઇક્વલ ટુ રો વી, તો એમની જગ્યાએ રો વન વી વન પ્લસ રો ટુ વી ટુ મૂકી શકાય. તો એ જ કીધું છે મેં, જો કુલ દળની જગ્યાએ રો વન વી વન કોની જગ્યાએ મૂક્યું? એમ વનની જગ્યાએ. રો ટુ વી ટુ કોની જગ્યાએ મૂક્યું સર? એમ ટુની જગ્યાએ. કદ તો ખબર જ હતી વી વન પ્લસ વી ટુ. જો બે પ્રવાહીના કદ જુદા જુદા છે અને ઘનતા પણ જુદી જુદી છે તો તમે આ ઇક્વેશનનો યુઝ કરી શકો છો. રો ઇઝ ઇક્વલ ટુ રો વન વી વન પ્લસ રો ટુ વી ટુ અપોન વી વન પ્લસ વી ટુ. સિમ્પલ છે. હવે જો એમાં સ્પેશિયલ કેસ વી વન ઇઝ ઇક્વલ ટુ વી ટુ ઇઝ ઇક્વલ ટુ વી હોય તો અહીંથી વી કોમન નીકળી ગયો, તો અહીંયા વધ્યું શું? રો વન પ્લસ વી ટુ, વી પ્લસ વી ટુ વી કેન્સલ થઈ ગયા. તો અહીંયા રો વન પ્લસ રો ટુના છેદમાં બે. આ ઇક્વેશન ક્યારે મૂકવાનું? જ્યારે બે પ્રવાહી આપ્યા હોય, બંનેના કદ સમાન આપ્યા હોય તો તમે છે ને ડાયરેક્ટલી મિશ્રણની ઘનતા આ મૂકી શકો છો, રો વન પ્લસ રો ટુ અપોન ટુ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ઘનતાને બે ટર્મિનોલોજીમાં જોઈ. મિશ્રણની ઘનતા જ્યારે દળ કીધું હોય અને જ્યારે કદ કીધું હોય. હવે આપણે ને કન્સેપ્ટ સમજાઈ ગયો ને? ઓકે ગુડ. હવે આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરફ જઈએ છીએ, દબાણ. દબાણ તરફ જવાનું છે. અહીંથી જ આપણું મેઇન ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. આ તો આપણે નાના નાના રમતું હતું, રમકડાને રમાડતા હતા. સો હિયર પ્રવાહી પર લાગતું બળ, કોઈ પણ પ્રવાહી પર બળ કેટલું લાગે છે? તો કેમ કે પ્રવાહી એ પાત્રની દિવાલ પર લંબ રૂપે જે બળ લગાડે તેને થ્રસ્ટ બળ કહેવાય. થ્રસ્ટ બળ એટલે શું? કોઈ એમ કે સર હવે જો બળ હું સમજાવવાનું સાહેબ, દબાણ સમજતા હોય ને તો પહેલાં બળ ખબર હોવી જોઈએ. સર દબાણ બરાબર પી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ. લખી નાખો, વાત થઈ પૂરી. નહીં, ખોટું છે. પી ઇઝ ઇક્વલ ટુ એફ લંબ અપોન એ. પ્રવાહીની સપાટી પર ઉદ્ભવતું દબાણ માત્ર લંબબળ વડે જ ક્રિએટ થાય છે. કોઈ પણ પ્રવાહીની સપાટી પર કોઈ પદાર્થનો અણુ છે ને લંબ સ્વરૂપે જ બળ લગાડે. જો આવી રીતના થીટા કોણે બળ લાગતું હોય ને તો સમસ્થિતિ સાથે 60 ડિગ્રી ધારો કે કોણ બને તો અહીંયા બે ઘટક પડે કે નહીં પડે? એફ કોસ થીટા એફ સાઇન થીટા. તો કયો ઘટક લેવાનો? દબાણ માટે કયો ઘટક જવાબદાર છે? તો કે સર દબાણ માટે છે ને બળનો લંબ ઘટક જ જવાબદાર છે. તો અહીંયા લંબ ઘટક કોસ થીટા બને, અહીંયા થીટા એંગલ બન્યો હતો. તો અહીંયા તમે પ્રેશરનું ઇક્વેશન આમ મૂકી શકો, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એફ કોસ થીટા અપોન એ. પણ અહીંયા દબાણ જ્યારે કન્સિડર કરો ને ત્યારે પ્રવાહી દ્વારા સપાટી પર લંબ રૂપે બળ જ લાગતું હોય એ જ લેવાનું છે, એને જ દબાણ કહેવાય. તમે ડિટેલમાં જાઓ છો, બધી વસ્તુને બારીકાઈથી સમજો. તમે અત્યાર સુધી 9મા ધોરણથી સર પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, એકને એક વસ્તુ અમે રેટા રાખીએ છીએ. પણ હવે ડિટેલમાં જવાનું છે તો અહીંયા તમે સમજો, પી ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે હકીકતે પી ઇઝ ઇક્વલ ટુ એફ લંબ અપોન એ થાય. સપાટી પર જે પ્રવાહીના અણુ દ્વારા જે લંબબળ લાગે છે ને એના છેદમાં ક્ષેત્રફળ બરાબર દબાણ થાય. આ વસ્તુ સમજવામાં ભૂલ ના કરતા. ને આજી બળ છે ને એને જે લોકો થ્રસ્ટ બળ બોલે છે, પ્રવાહીના અણુઓ જે થ્રસ્ટ એટલે શું? ધક્કો આપવો. પ્રવાહીના અણુઓ જે સપાટી પર ધક્કો આપે છે ને લંબ સ્વરૂપે એને જ દબાણ કહેવાય. એટલે આ બળને છે ને થ્રસ્ટ બળ પણ બોલાય. તો દબાણ બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા થ્રસ્ટ બળને છે ને દબાણ કહેવાય. થ્રસ્ટ બળ હંમેશા કઈ સ્વરૂપે લાગતું હોય સર? લંબ સ્વરૂપે લાગતું હોય. કયા સ્વરૂપે લાગતું હોય? લંબ સ્વરૂપે લાગતું હોય. ભૂલાય નહીં, ભૂલાય નહીં. કન્ફર્મલી યાદ રાખજો, કન્ફર્મલી યાદ રાખજો. આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. સો પી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એફ લંબ અપોન એ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચલો સર એકમ તો યાદ જ છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. તમે શું લખી શકો છો? પાસ્કલ પણ લખી શકો છો. અને એમએલટી ઇક્વેશનમાં જાઓ તો m1 L-1 T-2 લખો છો. ડન. તો ચાલો સાથે સાથે થોડાક જુદા જુદા એકમ પણ જોઈ લઈ. એક એટમોસ્ફિરિક દબાણ બરાબર પાસ્કલની અંદર 1.01 × 10⁵ પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 760 mm ઓફ Hg. આ વસ્તુ આપણે યુટ્યુબ મેનોમીટરની અંદર આપણે આનો યુઝ કરીએ છીએ. 1 bar ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. 1 torr is equal to 133 pascal. Now 1 mm of Hg is equal to 133 pascal is equal to 1 torr. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. જુદા જુદા એકમ છે જુદી જુદી પદ્ધતિની અંદર. અને આ વસ્તુ યાદ રાખવાની છે, આ ભૂલાઈની કોકવા છે ને ઉતાવળમાં આડાવડું થઈ જાય છે. 1 લિટર બરાબર 10⁻³ મીટર ક્યુબ ને 1
મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ લીટર. કન્ફર્મ? આ વસ્તુ યાદ રાખજો. એન્ડ 10⁻³ સેન્ટીમીટર ક્યુબ, એ તો ખબર પડી જ ગઈ. પણ આમાં લોચો ના થાય, આડાવડું થઈ જાય છે ઉતાવળમાં. -3 ની જગ્યાએ +3, +3 ની જગ્યાએ -3 મુકાઈ જાય છે. આપણે બધા હોશિયાર જ છીએ, આપણે બધાને આવડે જ છે, છતાં પણ નાની નાની વસ્તુ જે આમાં આપણે એમ કહેવાય ને કેલ્ક્યુલેશનમાં ભૂલ કરવાની થતી નથી, એ વસ્તુને આપણે અત્યારે ચેક કરીએ છીએ. બધી વસ્તુને, નાનામાં નાની વસ્તુને ચેક કરીને જઈએ છીએ આપણે. ડન? કન્ફર્મ? 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ ઓર 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. આ બધી વસ્તુ નોટ કરવાની છે, નોટ કરી લેજો. ઓકે, ગુડ. હવે એના પછીના એવું ઉર્ધ્વ ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર. ઉર્ધ્વ ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર કઈ રીતે સર? તો કે આપણી પાસે કોઈ એક સિસ્ટમ છે, તો આ સિસ્ટમની અંદર કોઈ એમ કહે છે દબાણ કેટલું ચોક્કસ ઊંડાઈ સાથે. તો કે સર ચોક્કસ ઊંડાઈ સાથે દબાણ જોવું હોય ને, ધારો કે અહીંયા પ્રવાહી ભરેલું છે, આ બિંદુ પાસે મારે દબાણ જોઈ છે. અહીંયા તમારી પાસે P0 પ્રેશર, એટમોસ્ફેરિક પ્રેશર જે લાગે જ છે, P0 પ્રેશર જે એટમોસ્ફેરિક પ્રેશર છે, P0. ડન? અહીંથી આટલી હાઇટ છે ને એ જ છે. આ બિંદુ પાસે P કહો તો P ઇઝ ઇક્વલ ટુ ટોટલ દબાણ કેટલું? તો કે P ઇઝ ઇક્વલ ટુ ઓલરેડી એટમોસ્ફિયરનું દબાણ તો અહીંયા લાગે જ છે, P0. અને આ H2 ઉપર જે પાણી છે ને એનું અહીંયા દબાણ લાગશે કે નહીં લાગે? એ કેટલું હોય? તો કે સર એ જ ρgh જેટલું હોય. સો H ઊંડાઈએ, પ્રવાહીની H ઊંડાઈએ ઉદ્ભવતું દબાણ ρgh જેટલું હોય. ઓલવેઝ યાદ રાખજો, ઉર્ધ્વ ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર ρgh જેટલો હોય. P0 તો એટમોસ્ફિયરિક દબાણ છે, આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાવી ના જોઈએ. P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ ρgh. P0 કેવું છે દબાણ? તો કે વાતાવરણનું દબાણ, જીરો કોન્સ્ટન્ટ રહેશે, અને ρgh આ વસ્તુ ભૂલાય નહીં. સર આમાં બીજું ને બીજી વસ્તુ જોઈએ. ધારો કે અહીંયા છે ને પ્રવાહી આવી રીતના ફૂલ ભરેલું છે, આવી રીતના પ્રવાહી ભરેલું છે. કોઈ એમ કહેશે કે આ સપાટી અને આ સપાટી, અહીંયા સપાટી 1, અહીંયા સપાટી 2, તો અહીંયાના જે બિંદુ પાસે દબાણ P2 છે, અહીંયા જે બિંદુ છે એની પાસે દબાણ P1 છે, કારણ કે એની ઉપર લિક્વિડ છે ને એના કારણે દબાણ P1 છે. તો એમ કે છે P2 કેટલું? ને આ હાઇટ છે ને ધારો કે તમને એ જ કીધી છે, તો એમ કે આ P2 આ બિંદુ પાસે, બિંદુ 2 પાસે લાગતું દબાણ કેટલું? તો કે P2 બરાબર ઉપરથી આ સપાટી પર એક દબાણ કેવું લાગે છે? P1, તો P1 પ્લસ આ H ઊંચાઈએ જેટલું લિક્વિડ છે ને, આ H ઊંચાઈએ એના કારણે દબાણ લાગશે નહીં, કેટલું હોય? ρgh જેટલું. સો P2 બરાબર P1 પ્લસ ρgh. આવું થાય કે ના થાય? હા સર થાય જ ને, ઓબ્વિયસ છે. સો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાવી જોઈએ નહીં. ડન? તો અહીંયા આમ લખાય P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ ρgh. તો આમ લખાય પ્રવાહીની અંદરના કોઈ પણ બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત ડેલ્ટા P બરાબર કેના જેટલો હોય? તો કે ρgh જેટલો હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી છે. કોઈ તમને એમ કહે છે પ્રવાહીની અંદરના કોઈ પણ બિંદુ, બે બિંદુ જે H ઊંચાઈ આવેલા છે, એ બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો? તો કે ρgh જેટલો. આ વસ્તુ ભૂલાવી ના જોઈ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ના સર કોઈ ડાઉટ નથી, આ સમજાઈ ગયું? ચાલો ઓકે, ગુડ. તો અહીંયા આગળ વધીએ. ઉર્ધ્વ ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ ρgh. P0 એટમોસ્ફિયરિક પ્રેશર કેટલું હોય? 1.01 × 10⁵. ρgh ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર ρgh જેટલું હોય. હવે કોઈ તમને પૂછે છે કે P વર્સિસ H નો ગ્રાફ કેવો હોય? P વર્સિસ H નો ગ્રાફ, અહીંયા તમને એમ કીધું P વર્સિસ H નો ગ્રાફ, H નો ગ્રાફ કેવો હોય? તો કે અહીંયા P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ ρgh છે. આને સરખાવો Y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ C સાથે, એટલે હું આ ઇક્વેશન નામ લખું છું, P ઇઝ ઇક્વલ ટુ ρgh પ્લસ P0 લખ્યું. તો અહીંયા Y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ C, કાં સર ફેરવી નાખ્યું. અહીંયા P વર્સિસ કોનો ગ્રાફ જોતો તમારે? H નો ગ્રાફ જોતો તો ને. P કઈ એક્સિસમાં આવ્યો? તો કે Y એક્સિસમાં, બરાબર છે. X કઈ? X એક્સિસ ઉપર કોણ આવ્યું? તો કે હાઇટ આવી. જો આ X એક્સિસ ઉપર હાઇટ આવી ગઈ.
ડન. તો ઢાળ કેટલો થયો? એમ બરાબર રો જી જેટલો થયો. અને આંતરછેદ કેટલો થયો? P0. ઓલરેડી P0 જેટલું પ્રેશર હતું. ડન. અને y ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ x આવ્યું તો એનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળે. એટલે આવો કંઈક ગ્રાફ થાય. ઉગમ બિંદુથી શરૂઆત ના થાય ગ્રાફની આવી રીતના, આ ના થાય, આ ખોટું છે. કારણ કે ઓલરેડી P0 જેટલું પ્રેશર હતું અને વધારાનું એ સાઈડથી ઉપરનું પ્રેશર કેટલું? તો કે જેમ જેમ હાઇટ વધતી જાય એમ પ્રેશર ઇન્ક્રીઝ થતું જાય. બંને વચ્ચે સમપ્રમાણતાનો સંબંધ છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. એટલા માટે અહીંયા તમારી પાસે P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ પ્લસ P0, તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. yx ઉપર P આવ્યું તો કે સર yx ઉપર P જ છે, x અક્ષ ઉપર h છે. આ P0 જેટલો આંતરછેદ છે, P0. ડન, ભૂલાય નહીં. અને અહીંથી અહીંયા P ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ h, સો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. અહીં એમ બરાબર શું આવ્યું? ઢાળ બરાબર રો જી. આંતરછેદ કેટલો છે? P0. આ ભૂલાય નહીં. આ લેખનો ઢાળ રો ઇન્ટુ જી જેટલો છે. આટલી વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. પણ આ ક્યારની કન્ડિશન છે? જ્યારે પ્રવાહી સ્થિર હોય ત્યારની જ આ વસ્તુ છે. એના સિવાયની આ કોઈ ડિસ્કશન છે જ નહીં. આ વસ્તુ તમારા માઇન્ડમાં છે ને, ઘુસાડી દેજો. ડન. ચાલો કે ગુડ. સમસ્થિતિજ રીતે કોઈ એક ઊંડાઈ પર દબાણમાં થતો ફેરફાર. સમસ્થિતિજ સર કોઈ પણ પાત્ર લ્યો, કોઈ પણ પાત્ર તમે લ્યો છો સર, અહીંયા કંઈક પ્રવાહી રાખી દો, કોઈ બિંદુ સિલેક્ટ કરી લ્યો સર, આ એક બિંદુ, આ બીજું બિંદુ, અહીંથી કંઈક ઊંચાઈ એની એ જ છે ધારી લ્યો. બંને બિંદુ એક સમાન ઊંચાઈ ઉપર છે. જો બંને બિંદુ એક સમાન ઊંચાઈ ઉપર હોય સમસ્થિતિજ રીતે, એટલે કે આવી રીતના સમસ્થિતિજ, તો આ બધા જ બિંદુ સમસ્થિતિજ, બે બિંદુ નહીં, આ સપાટી પરના જે બધા જ બિંદુ છે ને એનું દબાણ છે ને સમાન થાય. P1 ઇઝ ઇક્વલ ટુ P2 ઇઝ ઇક્વલ ટુ P3 ઇઝ ઇક્વલ ટુ P4. કારણ કે હાઇટ સમાન છે સર, તો દબાણ સમાન જ થવાનું છે. હજી એક વખત, હાઇટ સમાન છે તો દબાણ સમાન જ થવાનું છે. એટલે આ સપાટી પરના કોઈ બે બિંદુ લઉં કે બધા જ બિંદુ લઉં, બધા બિંદુ પાસે દબાણ કેટલું હશે? તો કે સમાન હશે સર, કાંઈ જ ફેર નહીં પડે. એટલા માટે P1 ઇઝ ઇક્વલ ટુ P2, કારણ કે બંને સમાન ઊંચાઈ ઉપર છે. અહીંથી એ સાઈડ ડિફાઇન કરો તમે, તો બંને બિંદુ પરનું દબાણ કેટલું થાય? તો કે P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ જેટલું થાય સર. P ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? રો જી એચ. એચ સમાન છે, રો તો ઓમેય સમાન છે, જી ઓમેય સમાન છે, તો એચ સમાન છે, P કેવા થઈ ગયો? સમાન થઈ ગયો સર. પણ ક્યારે? તરલ સ્થિર હોય ત્યારે. આટલી વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મલી આટલું યાદ થઈ ગયું. ચાલો આટલી વસ્તુ નોટ કરી લેજો. હું ઓલરેડી સ્ક્રોલ કરું છું ધીમે ધીમે. તરલનું યંત્રશાસ્ત્ર, બધી વસ્તુને બારીકાઈથી જોઈએ આપણે. ઘનતા, સાપેક્ષ ઘનતા, જ્યારે મિશ્રણ હોય, દળ અને ઘનતા ખબર હોય, કદ અને ઘનતા ખબર હોય, ત્યારબાદ પ્રવાહી દ્વારા લાગતું બળ, દબાણની અંદર જે બળ લે છે એ લંબ સ્વરૂપે જ લેવાનું હોય. અહીંયા દબાણના જુદા જુદા એકમ હતા. દબાણનો ઉધ્વ ઊંડાઈ સાથે જે ફેરફાર થતો હતો તેનો આલેખ, તેનો આંતરછેદ, તેનો ઢાળ. સમસ્થિત રીતે બે બિંદુ પરનું દબાણ હંમેશા સમાન હોય, કારણ કે તરલ સ્થિર છે એટલા માટે. ઓકે ગુડ. ચલો હવે આના બેઝિસ ઉપર આપણે MCQ કેલ્ક્યુલેટ કરવા છે. સાવ બેઝિક MCQથી શરૂઆત કરીએ. સાવ બેઝિક MCQથી શરૂઆત કરો છો. તમારી પાસે કંઈક 3 આકૃતિ આપેલી છે. આકૃતિ નંબર 1, 2 અને 3. ત્રણેય અંદર સમાન લિક્વિડ ભરેલું છે, એટલે ઘનતા સમાન છે બધાની. અને બધાની અંદર છે ને જે લિક્વિડની હાઇટ છે ને સમાન છે. અહીંયા એ જ છે, અહીંયા એ જ છે ને અહીંયા એ જ છે. તો તમને કંઈક ઓપ્શન કીધા છે, કયો ઓપ્શન સિલેક્ટ કરશો? તો કે સર હમણાં તમે બોલ્યા ને, અમને ટેન્શન જ નથી ઓપ્શન સિલેક્ટ કરવાનું. હમણાં જ બોલ્યા તમે, હાઇટ સમાન હોય તો દબાણ સમાન હોય. P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. અમુક આમાં બુદ્ધિ લગાડે, સર આનો આકાર આવવો, આનો આકાર આવવો, આનો આકાર આવવો. દબાણને પાત્રના આકાર સાથે, પરિમાણ સાથે કોઈ લેવા દેવા નથી. દબાણ P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ જેટલું હોય એ જ સમાન કીધું સર તમે? હા સર સમાન કીધું છે, તો ઓબ્વિયસ છે દબાણ સમાન થશે. બદલાવાનો પ્રશ્ન જ નથી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ઓકે ગુડ. સમજાઈ ગયું MCQ? આમાં અમુક રોકેટ સાયન્સ એપ્લાય કરે. સર આ જુઓ જી, આમાં કંઈક વિચાર્યા જેવું, આ ત્રણેયના આકાર જુદા જુદા છે. નહીં, હાઇટ સમાન છે ને, લિક્વિડ એ સમાન છે, રો ક્યાં ચેન્જ થયું? થયું રો ચેન્જ? ના થયું સર. તો ઓબ્વિયસ છે, રો કોન્સ્ટન્ટ, જી કોન્સ્ટન્ટ, એચ કોન્સ્ટન્ટ, તો પી સમાન જ થવાના છે. તો PA ઇઝ ઇક્વલ ટુ PB ઇઝ ઇક્વલ ટુ PC.
હવે આ જ એમસીક્યુમાં થોડોક ફેરફાર કરવો. દર વખતે એવું જરૂરી નથી કે આ જ એમસીક્યુ પૂછાય. આ જ એમસીક્યુમાં થોડોક ફેરફાર કરીએ તો કંઈક બીજો એમસીક્યુ આપણી પાસે બને છે. 3 વેસલ આ ઈની જ છે, પણ એ ઇંગ્લિશમાં છે, રકમ સેમ જ છે. ઇક્વલ બેઝ એરિયા એટલે નીચેનો એરિયા છે ને એ સમાન છે. વિથ ઇક્વલ વોલ્યુમ એટલે કદ કેવું છે તો કે સમાન છે. સમાન કદ છે, સમાન કદ છે, વિચાર્યા જેવું છે. ઓફ ધી સેમ ફ્લુઇડ, ફ્લુઇડ એટલે કે જે પ્રવાહી છે ને એ પણ સમાન છે. કન્ફર્મ. તો નીચેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશો? તો સર આમાં હમણાં કીધું જ ખરા તમે પી ઇઝ ઇક્વલ ટુ પીબી ઇઝ ઇક્વલ ટુ પીસી. ના ભાઈ ના, એવું થોડું હોય. અહીંયા હાઇટ સમાન કીધી તો અહીંયા કેમ કીધું છે હાઇટ સમાન છે? તો પહેલાં હાઇટનો સંબંધ અને દબાણનો સંબંધ ગોતવો પડે તમારે. અહીંયા તમને કીધું જ શું? ઇક્વલ બેઝ એરિયા એન્ડ ઇક્વલ વોલ્યુમ ઓફ સેમ ફ્લુઇડ, એટલું જ કીધું છે. ઇક્વલ બેઝ, આ જે બેઝ એરિયા છે ને એ સમાન છે નીચેના. ઇક્વલ વોલ્યુમ, જે અંદર વોલ્યુમ નાખ્યું છે પ્રવાહીનું એ સમાન છે. સેમ ફ્લુઇડ, પ્રવાહી સમાન છે. તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ હાઇટ. કદ સમાન છે તો એનો મતલબ શું થઈ ગયો? વિચારજો. કદ સમાન છે એટલે એનો મતલબ શું થઈ ગયો ખબર છે? એરિયા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ 1/h. કારણ કે અહીંયા તમે આમ લખો V ઇઝ ઇક્વલ ટુ AH, તો અહીંયા તમે આમ લખી શકો A ઇઝ ઇક્વલ ટુ V/H. V કોન્સ્ટન્ટ છે તો A ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ H લખી શકો. એરિયા વધે એમ હાઇટ ઘટે, એરિયા ઘટે એમ હાઇટ વધે. હા કહેતા સર? તો વિચારો જી, અહીંયા કંઈક એરિયા સમાન છે એટલે કંઈક એ જ હાઇટ ઉપર લિક્વિડ ભરેલું છે. હવે આમાં જો નીચેથી ઉપર તરફ જાઓ એમ એરિયા કેવો થતો જાય છે? આ વધતો જાય છે કે ના? એરિયા વધે તો હાઇટ ઘટે, તો અહીંયા જે પ્રવાહીની હાઇટ હશે ને એ ઓછી હશે આના કરતાં. અને આ ત્રીજું જુઓ, ત્રીજું સંશોધન, જેમ જેમ ઉપર જતા જાઓ એમ એરિયા કેવો થતો જાય છે? ડિક્રીઝ થતો જાય છે. એરિયા ડિક્રીઝ થયો તો હાઇટ કેવી થવાની? ઇન્ક્રીઝ. તો આની હાઇટ છે ને ઇન્ક્રીઝ થશે. ફરીથી એક વખત, વોલ્યુમ કોન્સ્ટન્ટ છે, સેમ છે. સો એરિયા એન્ડ હાઇટ બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર, એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણના સંબંધમાં છે. તો અહીંયા તમારી પાસે આકાર સમાન છે એટલે અમુક હાઇટ સુધી લિક્વિડ ગયું. ઓકે ગુડ, H હાઇટ. હવે આમાં જુઓ ને સર, તો વાંધો એ છે કે જેમ ઉપર જતા જાવ ને એમ એરિયા વધતો જાય છે. તો હાઇટ ઓલરેડી ઓછી હોય, અહીંયા લિક્વિડની હાઇટ કેવી થશે? ઓછી થશે. ને અહીંયા લિક્વિડની હાઇટ કેવી હશે? વધારે હશે. સેમ ફ્લુઇડ છે, સમાન ફ્લુઇડ ભરેલું છે. તો સૌથી વધારે હાઇટ કોની? તો કે પ્રેશર અને હાઇટનો સંબંધ શું? તો P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ H. રો સેમ છે, જી સેમ છે, H જ થાય ને. જેની હાઇટ વધારે એનું પ્રેશર વધારે. તો ઓપ્શન સિલેક્ટ કરો, એક જ છે PC. એના પછી કોણ આવે? એ. સૌથી ઓછી હાઇટ કોની હોય? તો કાની હોય. કારણ કે સર એનો એરિયા વધતો ગયો એટલે હાઇટ એની સૌથી ઓછી રહેવાની છે. PA ઇઝ ગ્રેટર દેન PC ઇઝ ગ્રેટર દેન PA ઇઝ ગ્રેટર દેન PB. હા રિમેમ્બર. હવે લોચે ચડ્યા. ઇક્વલ બેઝ એરિયા, બેઝ એરિયા ઇક્વલ છે, ઇક્વલ વોલ્યુમ, સેમ ફ્લુઇડ. મેં આને જ લીધું ટાર્ગેટ, આને ટાર્ગેટ કર્યો. સમાન ફ્લુઇડ ભરેલું છે. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ હાઇટ. તો સર એરિયા ઇન્ટુ હાઇટની અંદર કન્સિડરેશનમાં જોવા જાઓ તો લોચો થાય ને. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ હાઇટ, બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર. અહીંયા કંઈક હાઇટ ઉપર ગયું સર, અહીંયા તો એરિયા વધતો ગયો તો હાઇટ નીચે રહે, અહીંયા એરિયા ઘટતો ગયો તો હાઇટ વધારે ચડી ગઈ. તો જ્યાં હાઇટ વધારે અહીંયા દબાણ વધારે હોય. તો ત્રીજી ફિગરમાં C બિંદુ પાસે દબાણ A અને B ની સાપેક્ષે વધારે હશે. આટલું કન્ફર્મ? આમાં ડાઉટ કોઈને? ના સર આમાં કંઈ ડાઉટ જ નથી. કન્ફર્મલી સમજાઈ ગયો? હા સર સમજાઈ ગયો. ચલો એના પછી ત્રીજો MCQ. 3 ફ્લુઇડ્સ, 3 ABC આર પોર્ડ ઇન વેસલ. 3 ફ્લુઇડ ભરેલા છે, ત્રણેયના માસ સમાન છે એટલે જે દળ છે ને એ સમાન છે. ઘનતા જુદી જુદી છે. આ રહી જો, રો A ઇઝ ગ્રેટર દેન રો B ઇઝ ગ્રેટર દેન રો C. વેસલ સેમ છે, આકાર જુદો જુદો નથી. તો દબાણમાં શું ફેર પડે? સર તમે તો મૂંઝાઈ વાળો. હવે એકને એક વસ્તુ રિપીટ થઈ છે પણ બધામાં કન્સેપ્ટ જુદા જુદા લાગે છે. ચાલો વિચારો. એનો મતલબ સર દબાણ છે ને તમારે હાઇટની ટર્મિનોલોજીમાં ગોતો અથવા તો તમે દળની ટર્મિનોલોજીમાં ગોતો. કારણ કે તમને એક જ વસ્તુ કીધી છે કે દળ સમાન છે. કન્ફર્મ? અહીંયા મેં ગુજરાતી નથી કર્યું. સાવ ઇઝી રકમ છે એટલા માટે આ ઇંગ્લિશમાં જ રાખ્યું છે. આના પછીની રકમ જે મોટી હશે એ ઓલરેડી ગુજરાતીમાં આપીશ. સો ડોન્ટ વરી, ટેન્શન ના લ્યો. સાવ ઇઝી છે ને. અહીંયા આકૃતિ ઉપર જ મેઇન છે આપણી વસ્તુ. સો અહીંયા તમારી પાસે ફ્લુઇડ ABC, પોર્ડ ઇન એ વેસલ, કોઈ એક વેસલની અંદર ભરેલું છે, ત્રણેયના દળ સમાન છે. રો ઇઝ ગ્રેટર દેન રો B ઇઝ ગ્રેટર દેન રો C.
તો સર દબાણ છે ને એ દળની ટર્મિનોલોજીમાં જોઈ. ચાલો કરી નાખી. તો કે અહીંયા તમારી પાસે પી ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ ρg જ થાય. હા સર થાય. આ સમીકરણનો જે બીજું સ્ટેપ છે ને એ વડે ગુણો એ વડે ભાગો. હા સર કહી દઉં, એ વડે ગુણ્યું એ વડે ભાગ્યું. તો અહીંયા આમ લખી શકું પી ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ ρ ઇન્ટુ AH ઇન્ટુ G લખી શકું. આ લખી શકાય ને. એરિયા ઇન્ટુ હાઇટ બરાબર તો વોલ્યુમ થાય. તો P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ ρ VG અપોન A. યસ સર. ρ ઇઝ ઇક્વલ ટુ M અપોન V. સો M ઇઝ ઇક્વલ ટુ ρ V થાય. હા સર થાય. તો ρ V ની જગ્યાએ M મૂકી દો. તો તમારું ઇક્વેશન શું આવ્યું? P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ MG. હા કે ના? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો કે સર અહીંથી વિચારો, દળ આવી ગયું દબાણની ટર્મિનોલોજીમાં. P0 કોન્સ્ટન્ટ, G કોન્સ્ટન્ટ, A કોન્સ્ટન્ટ, કારણ કે વેસલ સેમ છે, સેમ વેસલ. તો કે દબાણ અને દળનો રિલેશન શું થયો? તો કે સમપ્રમાણમાં થયો. બધાનું દળ સમાન છે તો પ્રેશર કેવું રહે? સમાન. સો ધેટ્સ વાય આન્સર ઇઝ PA ઇઝ ઇક્વલ ટુ PB ઇઝ ઇક્વલ ટુ PC. આ ભૂલાય નહીં. કન્ફર્મ? જેની ઘનતા વધારે છે એની હાઇટ ઓછી હશે, પણ અહીંયા દબાણ છે ને એ સમાન છે, હાઇટ ઓછી જોઈ ને. અહીંયા છે ને એનું ઘનતા સૌથી વધારે છે, હાઇટ ઓછી હશે. ઘનતા વધારે એનો મતલબ એના એકમ કદમાં રહેલા અણુની સંખ્યા ખૂબ વધારે છે. અહીંયા એના કરતાં વધારે હાઇટ હશે, કારણ કે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા ઓછી છે, પણ બધા દ્વારા વેઇટ ફોર્સ છે ને એ સેમ લાગે છે નીચેની તરફ, mg. ભલે એની હાઇટ બાઇટ બધી કન્ડિશન રહી, પણ હાઇટ જુદી જુદી છે, ઘનતા જુદી જુદી છે ને. આ જોવો જી. સો તમે એમ કીધું નહીં કે હાઇટ જુદી જુદી હોય દબાણ જોઈએ, પણ ઘનતાય ભેગી જુદી જુદી છે. P ઇઝ ઇક્વલ ટુ ρgh. હું ક્યારે કહેતો હતો સર, ρgh માં ρ અને G કોન્સ્ટન્ટ હોય ને તો હાઇટ ઉપર જોવાનું. અહીંયા ρ થોડો કોન્સ્ટન્ટ છે, અહીંયા ρ છે નહીં તો ઓલરેડી બદલો છે. ρ ઇઝ ગ્રેટર ધેન ρb. જેની ઘનતા વધારે એની હાઇટ ઓછી. તો કે કેમ ખબર પડી? જવાબ ઉપરથી ઊંધા હાલો. દબાણ સમાન છે કે નહીં? દબાણ સમાન છે કે નહીં? એટલે ρ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ h થઈ ગયું. જેની ઘનતા વધારે એની હાઇટ ઓછી હોય. હા, મૂળ બેઝિક કન્સેપ્ટ સમજાવું છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ભલે આપણે લાઈવ નથી મળી શકતા, પણ મારો ઓડિયો સાંભળો અને હું જે PDF છે એની ઉપર જે લખું છું એને જોવો અને સમજો આ વસ્તુ છે શું, હકીકતે શું બન્યું. કન્ફર્મ? એટલે જેનું સર અહીંયા એક તો જુદા જુદા બન્યા બધાના. સર હાઇટ જુદી છે, દબાણ જુદું જુદું ના થઈ જાય? ના થાય, કારણ કે ઘનતાય જુદી જુદી છે. P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ h ક્યારે લખી શકું? જ્યારે ઘનતા સમાન હોય ને ત્યારે. જવાબ આપણો શું આવ્યો? બધાને દબાણ સમાન છે. હા સર દબાણ સમાન છે, તો ρ અને h વચ્ચેનો સંબંધ શું થાય? ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ હતો. આ યાદ રાખો, યાદ જ હોવું જોઈએ. ઘનતા વધારે એમ એની હાઇટ ઓછી, ઘનતા વધારે એમ હાઇટ ઓછી. પછી આની હોય ત્રીજો, આનો સૌથી વધારે હાઇટ આની હશે. તો એનું શું? એનો મતલબ એમ દબાણ આનું સૌથી વધારે? ના, ઘનતા જુદી જુદી. જો આમ હોય ને ρ તો આની હાઇટ વધારે, આની હાઇટ ઓછી ને આની હાઇટ, તો આ સૌથી વધારે. જો MCQ નંબર 1, MCQ નંબર 1 ની અંદર ત્રણેય વેસલમાંથી લિક્વિડ ભરેલા છે ને એની બધાની ઘનતા ρ છે. જોઈ લ્યો. કન્ફર્મ? ડાઉટ આમાં? ગેલે મજા? ઓકે ગુડ. આ વસ્તુ સમજાઈ ગઈ. MCQ નંબર 3. ઓકે ગુડ. ત્યારબાદ MCQ નંબર 4 તરફ જઈએ છીએ. ચલો સેલો બેઝિક MCQ છે. પવનની ટનલના પ્રયોગમાં તેની ઉપરની અને નીચેની સપાટીના દબાણ અનુક્રમે 0.90 × 10⁵ પાસ્કલ અને 0.91 × 10⁵ પાસ્કલ છે. જો તે સપાટીનું ક્ષેત્રફળ 40 મીટર સ્ક્વેર હોય તો સપાટી પર ઉધ્વ બળ શોધો. જે ઉધ્વ બળ લાગે ને જોઈ છે. સાવ સહેલું છે. દબાણ તો આપી દીધા છે, તો સાવ સહેલું કઈ રીતના સર? તમારે કહી દેવું છે, સહેલું જ થાય ને. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. ફોર્સ જોઈ છે તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા, પણ અહીંયા દબાણનો તફાવત છે એટલે P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P ઇન્ટુ A. ડેલ્ટા P ઇન્ટુ A ગણો છો સર તો તમે આમ લખી શકો AF ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1 ઇન્ટુ A. તો આ બે છે, P2 માઇનસ P1 બંને છે. બંનેની કિંમત મૂકો. P2 છે, P1 છે, એરિયા છે, બધી વસ્તુ છે, તો મળી જશે. સોલ્યુશન જોઈ લો. સિમ્પલ. ડેલ્ટા P ઇન્ટુ A P2 માઇનસ P1 ઇન્ટુ A. 0.91 × 10⁵ માઇનસ 0.90 × 10⁵ ગુણ્યા 40. અહીંયા કેટલું વધ્યું? તો કે 0.01 ઇન્ટુ 10⁵ ઇન્ટુ 40. આનું સોલ્યુશન તો ઇઝી થઈ ગયું ને. તમારો જવાબ આવ્યો 4 × 10⁴ ન્યૂટન. સાવ સહેલું છે. બેઝિક MCQ દબાણની ટર્મિનોલોજીમાં. ઓકે ગુડ. ચાલો ત્યારબાદ
તમારી પાસે MCQ નંબર 5, કોઈ 10 ગ્રામ પ્રવાહીની ઘનતા 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, તેને 12 ગ્રામ દળ ધરાવતું પ્રવાહી કે જેની ઘનતા 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, તો તે મિશ્રણની ઘનતા શોધો. આપણે 2 ટોપિક જોયા હતા ના થિયરી સ્વરૂપે, યાદ આવ્યું? થિયરી સ્વરૂપેના 2 ટોપિક જોયા હતા, દબાણ શું, દળ અને ઘનતા સ્વરૂપે, અને કદ અને ઘનતા સ્વરૂપે. અહીંયા દળ આપ્યું જો એકનો, બીજાનું દળ આપ્યું, એકની ઘનતા આપી, બીજાની ઘનતા આપી. તો ઘનતા બરાબર શું થાય? કુલ ઘનતા બરાબર કુલ દળ M1 પ્લસ M2 ના છેદમાં V1 પ્લસ V2. V1 V2 છે નથી ને, તો એની જગ્યાએ તમે બદલાવો. સો રો ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે રો ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2, કદને ફેરવી નાખો, દળના છેદમાં ઘનતા M1 અપોન રો1 પ્લસ M2 અપોન રો2. બધી કિંમત છે જો, M1 છે, M2 છે, M1 છે, M2 છે, રો1 છે અને રો2 છે. બધી કિંમત મૂકો, જવાબ આવી જશે. પણ આ વસ્તુ તમારા માઇન્ડની અંદર આવી જોઈએ. આ બધી વસ્તુ જ્યારે છે ને આખો સિલેબસ હોય ને ત્યારે યાદ નથી આવતી. ડન? કન્ફર્મ? અહીંયા M1 ઇઝ ઇક્વલ ટુ M2 ઇઝ ઇક્વલ ટુ M મૂકીશ, ના મુકાઈને સર, બંને દળ જુદા જુદા છે. ચાલો સોલ્યુશન જોઈ લો. અહીંયા રો ઇઝ ઇક્વલ ટુ ટોટલ દળના છેદમાં ટોટલ કદ, આ લખો. V1 V2 ની જગ્યાએ મેં મૂકી દીધું M1 અપોન રો1 અપોન પ્લસ M2 અપોન રો2. એલસીએમ લ્યો, છેદનો છેદ દસમાં જાય એટલે રો1 રો2 ના છેદમાં M1 પ્લસ M2. અને અહીંયા એમસીએમ લ્યો એટલે M1 રો2 થઈ જશે, અહીંયા એલસીએમ લ્યો એટલે M2 રો1 થઈ જશે. અહીંયા ભૂલ ના થયો, અહીંયા M1 રો1 પ્લસ M2 રો2 ના લખી નાખતા, M1 રો1 પ્લસ M2 રો2 ના લખી નાખતા પ્લીઝ, મહેરબાની કરજો. બધી કિંમત છે, રો1 રો2 5 ગુણ્યા 4, M1 પ્લસ M2 10 પ્લસ 12, M1 રો2 પ્લસ M2 રો1 10 ગુણ્યા 4 પ્લસ 12 ઇન્ટુ 5. કંઈક સોલ્યુશન થયું તો એટલું મળ્યું, એટલે 20 ગુણ્યા 22 ના છેદમાં 100, 440 ના છેદમાં 100. તો ઓબ્વિયસ છે 4.4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કેટલો આન્સર આવ્યો આપણી પાસે? 4.4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એટલે વસ્તુ સમજાઈ ગઈ? ડાઉટ આમાં કોઈને? નો સર કાંઈ ડાઉટ નથી, સમજાઈ ગયું બધું? કન્ફર્મ? જે આજે જ ભણ્યા ને થિયરી, એના જ વિશે મેં લખેલું છે. ચલો આજના લેક્ચરનો લાસ્ટ MCQ કેલ્ક્યુલેટ કરીએ. કોઈ એક પાણીનો ગ્લાસ 1 લીટર કદ છે તમારી પાસે, એની અંદર 10 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. નીચેની સપાટીનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર અને ઉપરની સપાટીનું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટર સ્ક્વેર છે. રો આપેલું છે, 1 એટમોસ્ફિયર બરાબર આપેલું છે. તો ગ્લાસની નીચેની સપાટી પર લાગતું બળ શોધો. ગ્લાસ, ચાલો આપણે ટ્રાય કરી ગ્લાસ ડ્રો કરવાની. ગ્લાસ થઈ ગયો ગ્લાસ ડ્રો? હા સાહેબ, થોડો લાગે. અહીંયા આનું ક્ષેત્રફળ આપ્યું, અહીંયા પાણી ભર્યું છે કંઈક 10 સેન્ટીમીટરની હાઇટ સુધી. ચાલો એમને ગણીએ, સોલ્યુશન પછી જોઈ. 10 સેન્ટીમીટરની હાઇટ સુધી પાણી ભરેલું છે. ડન? અહીંયા ગ્લાસ ખોલો છે એટલે અહીંયા પ્રેશર કેટલું લાગતું હોય? P0. તો અહીંયા લાગતું બળ શોધવું છે, દબાણ નહીં. શું શોધવું છે? બળ શોધવું છે. સો P ઇઝ ઇક્વલ ટુ F અપોન A થાય સર? હા થાય. એ ખબર છે, હા આ સપાટીનું એ ખબર છે મને. નીચેની સપાટીનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર સ્ક્વેર. એ ખબર છે. P ગોતલ્યો તો F મળી જાય કે ના મળી જાય? મળી જાય સર, સિમ્પલ છે. તો અહીંયા તમારી પાસે P ઇઝ ઇક્વલ ટુ શું થાય? અહીંયા P0 ને આ હાઇટના કારણે ઉદ્ભવતું દબાણ, તો P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો GH. P0 છે, હા છે, રો છે, G છે, હા છે સર, એ જ છે, એ જ છે સર. P મળી ગયું, P ઉપરથી F મળી જાય. P ઇઝ ઇક્વલ ટુ F અપોન A. કન્ફર્મ? ચાલો હવે ગણતરી જોઈ. ડન? હવે ગણતરી જોઈ આપણે કે કઈ રીતના છે. અહીંયા કંઈક તમારી પાસે 10 સેન્ટીમીટરની હાઇટ સુધી પાણી ભરેલું છે. આનું ક્ષેત્રફળ આ બંને આપેલું છે. ડન? તો અહીંયા તમારી પાસે P ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો GH. મેં તમને કીધું એટલું કે અહીંયા ઉદ્ભવતું દબાણ ઉપરથી P0 તો લાગતું જ હોય ને, એટમોસ્ફિયરિક પ્રેશર અને દબાણ એટલે રો GH. બધી કિંમત મૂકો, P0ની કિંમત, રોની કિંમત, જીની કિંમત. H 10 સેન્ટીમીટર છે, મીટરમાં કન્વર્ટ કર્યો. ચલો ડન. આ બધું કેન્સલ થઈ ગયું. અહીંયા 10⁻³ કોમન કાઢો. અહીંથી 10⁻³ કોમન કાઢશો એટલે અહીંયા 1 વધ્યું ને અહીંયા વધ્યું શું? 1.0 ને 10⁻³ કોમન નીકળી ગયો, 10⁻² વધ્યું. કન્ફર્મ? ચાલો અહીંયા 10⁻² વધ્યું તો અહીંયા 1 પ્લસ 1.01 ઇન્ટુ 10⁻², એટલે અહીંયા 101 થઈ જાય. અહીંયા ભૂલ થઈ ગઈ, 102 ના થાય.
અહીંયા 1.01 ઇન્ટુ 10⁻² કરો એટલે 101 101 થઈ ગયા +1 એટલે 102 ગુણ્યા 10⁻³ આ તમને શું મળ્યું સર? આ અમને દબાણ મળ્યું. તમને શું ગોતવાનું કીધું હતું સર? બળ ગોતવાનું કીધું હતું. તો કાંઈ વાંધો નહીં, બળ બરાબર શું થાય? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. દબાણ કેટલું થાય? 102 ગુણ્યા 10⁻³ ઇન્ટુ ક્ષેત્રફળ આનું આપેલું છે ને 10 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10⁻⁴ થાય કે ના થાય? તો 102 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10 ગુણ્યા 10⁻⁴ તો અહીંયા 10⁻³ ગુણ્યા 10⁻⁴ કેટલું થઈ જશે? 10⁻⁻⁴ અહીંયા 10⁻⁴ હોય ને અહીંયા 102 એટલે આ બે કેન્સલ થઈ ગયા. તો અહીંયા બળ કેટલું આવ્યું? 102 ન્યૂટન. કેટલું આવ્યું બળ તમારા પાસે? 102 ન્યૂટન. કન્ફર્મ? ઇઝી છે. હું તમને હોમવર્કમાં આપ્યું છું, એક વસ્તુ વિચાર્યા જેવી છે. આ બાજુની દિવાલ દ્વારા લાગતું બળ શોધો. સાઈડની જે દિવાલ છે ને એના દ્વારા લાગતું બળ શોધો. હોમવર્કમાં આપું છું, વિચારજો કઈ રીતના સોલ્વ થાય. ઓપ્શન નથી આપતો, ખાલી વિચારજો કે સાઈડની દિવાલ. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી જ શરૂઆત કરવાની છે. આમાં બે ક્વેશ્ચન બનશે. બાજુની દિવાલ ઉપર લાગતું બળ શોધવાનું છે, મળી જશે. ટ્રાય કરજો કે ગ્લાસની બાજુની દિવાલ દ્વારા લાગતું બળ કેટલું થાય આ બાજુની દિવાલ દ્વારા. ડન. ફ્લુઇડ મિકેનિક્સ મોટો ટોપિક છે આપણી પાસે. મહેરબાની કરીને અહીંયા ધ્યાન આપજો, થોડાક સિરિયસ થઈ જાજો. ઘન અવસ્થા સહેલું ચેપ્ટર હતું. ઓલરેડી એના MCQના કન્સેપ્ટ પણ સાવ ઇઝી હતા એટલે ચાલતું. હવે અહીંયા કન્સેપ્ટ એટલા સ્ટ્રોંગ છે, MCQ સ્ટ્રોંગ ધીમે ધીમે આવશે. પહેલાં 3 MCQમાં જો આકૃતિની દ્રષ્ટિએ બધી વસ્તુ સેમ જ લાગતી હતી, પણ ઓપ્શન સિલેક્ટ કરવામાં થોડોક ગાફલિયત ખાઈ જશો. ડન. થોડુંક રિવિઝન કરજો, ગુજરાત બોર્ડની સામે ટાઈમ મેનેજમેન્ટ કરજો. ડન. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ.